દેશમાં તેલ અને ગેસની નથી કોઈ અછત. કુવૈતથી આવી રહ્યું છે હજારો ટન ગેસથી ભરેલું જહાજ જગ વસંત. આજે પહોંચશે કચ્છના કંડલા બંદરે. તો આવતીકાલ સવારે પાઇન ગેસ નામનું જહાજ ન્યૂ બેંગલુરુ પહોંચવાની આશા. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી ફ્રાન્સની 2 દિવસીય મુલાકાતે. G7 દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં થશે સામેલ. સુરક્ષા, ઉર્જા, પશ્ચિમ એશિયાના સંઘર્ષ સહિતની બાબતો અંગે થશે ચર્ચા. WTOનું 14મું મંત્રી સ્તરીય સંમેલન આજથી 29 માર્ચ સુધી કેમરૂનમાં. કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ રહેશે ઉપસ્થિત. સંમેલનમાં WTO સુધાર, મત્સ્યપાલન માટે સબસિડી, ઈ-કોમર્સ વિકાસ માટે રોકાણ અંગે થશે ચર્ચા. કાઉન્ટર ઇન્ટેલિજન્સ શાખાએ કાશ્મીરમાં પાડ્યા દરોડા. આતંકવાદ અને આતંકી ફંડિંગને લગતી બાબતે થઈ રહી છે તપાસ. શ્રીનગર, શોપિયા અને ગાંધરબલમાં સઘન સર્ચ ઓપરેશન. ચાર રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચૂંટણીનો ધમધમાટ. આસામ, કેરળમ તથા પુદુચેરીમાં નામ પરત લેવાનો આજે અંતિમ દિવસ. તો પશ્ચિમ બંગાળમાં 12 લાખ લોકોના નામ ખટ્યા હોવાની ચૂંટણી પંચે આપી માહિતી. આંધ્રપ્રદેશના મરકાપુરમ જિલ્લામાં બસમાં લાગેલી આગમાં 14 લોકોના મોત, 23 લોકો ઈજાગ્રસ્ત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ વ્યક્ત કર્યો શોક, જાહેર કરી સહાય. ગુજરાત વિધાનસભાનું 8મું સત્ર પૂર્ણ. કુલ 27 બેઠકો દરમિયાન 114 કલાક ને 5 મિનિટ થયું કામ. 10 વિધેયક થયા પસાર. તો અશાંત ધારા વિધેયક પણ ગૃહમાં પસાર. અશાંત વિસ્તારની મિલકતના ખરીદ વેચાણ માટે કરાશે SITની રચના. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય સ્તરીય તકેદારી અને દેખરેખ નિયંત્રણ સમિતિની યોજાઈ બેઠક. એટ્રોસિટીને મળેલી ફરિયાદોના નિકાલમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે. સામાજિક સમરસતા સુદૃઢ બનાવવા સંવેદનાપૂર્ણ કામગીરી માટે મુખ્યમંત્રીએ આપ્યું માર્ગદર્શન. આજે ચૈત્રી આઠમે થઈ રહી છે મા મહાગૌરીની વિશેષ પૂજા અર્ચના અને ઉપાસના. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપી દુર્ગાષ્ટમીની શુભેચ્છાઓ. તો આવતીકાલે અયોધ્યામાં આસ્થા અને ભક્તિ સાથે ઉજવાશે પ્રભુ શ્રીરામનો જન્મોત્સવ. અને રાજ્યમાં ઉંચકાયો તાપમાનનો પારો. અમરેલીમાં નોંધાયું સૌથી વધુ 38.5 ડિગ્રી તાપમાન. તો અમદાવાદ, સુરત સહિત 4 જિલ્લામાં તાપમાન 37 ડિગ્રી. આગામી 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી.